આણંદ જિલ્લામાં સતત બીજા દિવસે પાલિકાની સામાન્ય સભામાં હોબાળો જોવા મળ્યો। ખંભાત બાદ આજે આણંદની પાલિકાની સામાન્ય સભા શરૂ થાય તે પહેલા જ 2 મિનિટમાં પૂર્ણ થઈ ગઈ। વિપક્ષ તરફથી પાલિકા ચોર છે તેવા સૂત્રોચ્ચાર કરી સામાન્ય સભાના એજન્ડા ફાડી નાખવામાં આવ્યા અને હવામાં ઉડાવ્યા। આ તરફ વિપક્ષના વિરોધ વચ્ચે શાસકોએ એજન્ડાના કામોની ચર્ચા કર્યા વગર જ બહુમતીના જોરે સામાન્ય સભા પૂર્ણ કરી દીધી। આ સામાન્ય સભામાં એજન્ડાના 85 અને વધારાના 3 કામો બહુમતીના જોરે મંજૂર કરી દેવાયા। જો સભા બાદ વિપક્ષના સભ્યોએ ચીફ ઓફિસરનો ઘેરાવો કરી વિપક્ષ સભ્યના વોર્ડમાં વિકાસના કામો મંજૂર કરવા માંગ કરી। આ સાથે જ વિરોધ પક્ષના સભ્યોના કામ વિકાસમાં નહીં લેવાતા આવનારા દિવસોમાં હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની પણ ચીમકી ઉચ્ચારી। વધુ માહિતી સાથે સંવાદદાતા જલ્પેશ પટેલ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે જલ્પેશ, આણંદ જિલ્લાની જે સામાન્ય સભા મળી હતી પાલિકાની તેમાં સતત બીજા દિવસે હોબાળો જોવા મળ્યો। કયા કારણોસર આ હોબાળો જોવા મળ્યો? વિપક્ષની શું માંગ? પૃથા, આજે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો જે આપણે બતાવી રહ્યા છે તેવા દ્રશ્યો ગઈકાલે ખંભાત નગરપાલિકાના સર્જાયા હતા અને આજે ફરી એક વખત નડિયાદ નગરપાલિકાના કહી શકાય કે મહાનગરપાલિકા જાહેર કરવામાં આવી છે અને ટૂંક જ સમયમાં મહાનગરપાલિકાનો દરજ્જો પણ આપવામાં આવશે। તેની વચ્ચે જે સામાન્ય સભા છે તે સામાન્ય સભામાં ફરી એક વખત હોબાળો થયો છે। ફરી એક વખત એટલા માટે કે જ્યારે સામાન્ય સભા આણંદ નગરપાલિકામાં યોજાતી હોય છે ત્યારે વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવતો હોય છે। આજની વાત કરીએ તો જે વિરોધ પક્ષ છે તે વિરોધ પક્ષે આજે હોબાળો કર્યો છે અને નગરપાલિકા હાય નગરપાલિકા ચોર છે ના નારા સાથે જે સામાન્ય સભા છે તે 2 જ મિનિટમાં પૂર્ણ કરી દેતા આ તમામ જે વિરોધ છે તે થઈ રહ્યો હતો। મહત્વની વાત કરવામાં આવે કે જે રીતના આ હોબાળો છે તે પોતાના કામ મંજૂર ન કર્યા હોવાનો વિપક્ષનો આક્ષેપ છે અને બહુમતીના જોરે જે પક્ષ છે તે પક્ષે પોતાના કામ મંજૂર કર્યા હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે। જી જલ્પેશ, સમગ્ર માહિતી બદલ આભાર।